કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે। ખૂબ આપણે પ્રયત્નો કરીએ છીએ કે આપણે સમાજમાં એક માતૃભાષામાં શ્રેષ્ઠ શિક્ષણ આપી શકીએ અને એના ભાગરૂપે આપણે કંઈક નવા પ્રયોગો અવનવા પ્રયોગો કરતા જ રહ્યા છીએ। કંઈક નવું કરવું એ આપણી આગવી વિશેષતા છે। કંઈક ઉમેરો, કંઈક સુધારો, કંઈક વધારો, કંઈક નવું કરો, કારણ કે માણસને પરિવર્તન ગમે છે। ચાર્લ્સ કેટરિંગે ગાડી ચલાવવા માટે નવી નવી તરકીબો શોધી અને એમણે ઇલેક્ટ્રિક સ્ટાર્ટરની શોધ કરી। એ જ રીતે લુઈ વોટરસને પોતાની પેનને શાહીના ખડિયામાં વારંવાર બોળી અને એ ઝંઝટમાંથી બહાર આવવા માટે એમણે પેનમાં જ શાહીની ભરવાની શોધ કરી અને કંઈક નવું વિચાર્યું। એ જ રીતે સરસ્વતી શિશુ મંદિર છે એ પણ નવા કાર્યો કરવા માટે ખૂબ પ્રયત્નશીલ રહ્યું છે। આપણે આજે માતૃભાષાનું શિક્ષણ છે એ જ્યારે લુપ્ત થઈ રહ્યું છે, જ્યારે અંગ્રેજી માધ્યમના લોકોનો ક્રેઝ વધતો રહ્યો છે, ત્યારે આપણી સંસ્થામાં આપણે એવા પ્રયત્નો કરીએ છીએ કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માતૃભાષામાં શિક્ષણ મળી શકે અને તે માટે આપણી શાળામાં જ નહીં, માત્ર મારુતિનગર નહીં પણ રણછોડનગર અને પછાત વિસ્તાર એટલે કે થોરાડામાં પણ આપણે એવી રૂમ એટલે કે નવનીતનો એક સોફ્ટવેર આપણે વસાવ્યો અને એ નવનીતના સોફ્ટવેરમાં જે પાઠ્યપુસ્તકની સાધન સામગ્રી હોય, પાઠ્યપુસ્તકનું જે કન્ટેન હોય, કહેવાય છે ને કે વિદ્યાર્થીઓને ટીવી જોવે તો તરત બધું યાદ રહી જાય છે। ટીવી સિરિયલો સરસ રીતે આપણે યાદ કરી શકીએ, યાદ કરે છે વિદ્યાર્થીઓ। એટલે આ જે દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી છે એ આપણી શાળામાં અહીંયા પણ આપણે સોફ્ટવેર વસાવ્યો અને રણછોડનગર અને થોરાડાની શાળામાં પણ આપણે નવનીતનો સોફ્ટવેર વસાવ્યો અને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પોતાના જે પાઠ્યપુસ્તકોનો કોર્સ છે એ સારી રીતે આત્મસાત કરી શકે તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। અને આ વિચાર અમે આપ્યો એટલે આદરણીય અપૂર્વભાઈએ ખૂબ જ સરસ રીતે અમારા આ વિચારને વધાવ્યો। ઉલટું એને એટલું સરસ રીતે અમને ગોઠવી આપ્યું કે કઈ રીતે અમારે સ્ટડી મટીરિયલ તૈયાર કરવું, કઈ રીતે લીથાને ગોઠવવા અને એ બધી જ જાણકારી અમને સરસ રીતે એક માહિતી સરસ પૂરી પાડી, અમને ગોઠવી આપી, અમને તબક્કાવાર વહેંચણી કરી આપી અને એ દ્વારા આપણે એક સરસ મજાનું અને આપણા આચાર્ય બહેનોએ પણ ન તો દિવાળીના તહેવારો કે ન તો ઉનાળાની રજા કે એક પણ રજાની પરવા કર્યા વગર ઘરે પણ પોતાનું કાર્ય કરી અને ખૂબ સરસ મજાનું સ્ટડી મટીરિયલ આપ જોઈ શકો છો। પહેલાં ગયા વર્ષે આપણે એક પાઠનું એટલે એક પાઠનો અલગ અલગ એવો લીથો આપતા હતા। અમે જ આદરણીય શ્રી અપૂર્વભાઈને રજૂઆત કરી કે ભાઈ આ લીથા છે વિદ્યાર્થીઓને સાચવવામાં બહુ મુશ્કેલી પડે છે, તો એમણે આ વર્ષે ખૂબ સરસ પુસ્તિકા રૂપે કે કદાચ આપણે બજારમાંનું વેચાણ કરીએ ને તો પણ આવું સારું મટીરિયલ કદાચ કોઈ પણ કંપની પણ ના આપી શકે એટલું સારું મટીરિયલ આપણા શિક્ષક ભાઈઓ બહેનોએ તૈયાર કર્યું છે। સામાયિકો નેટ ઉપરથી અને બીજી અન્ય ઘણી બધી માહિતીઓ એકત્ર કરી અને આપણા લીથા તૈયાર કરવામાં આવ્યા છે। તો ખૂબ સારું સ્ટડી મટીરિયલ આપવા માટે પણ આપણે પ્રયત્નશીલ રહીએ છીએ। આદરણીય શ્રી અપૂર્વભાઈએ આ જે સ્ટડી મટીરિયલ છે એનું મુખ્ય પૃષ્ઠ છે એ પણ ખૂબ જ આકર્ષક અને ખૂબ સરસ રીતે એમણે તૈયાર કર્યું છે। એટલે ખરેખર આપણું ટ્રસ્ટીગણ છે એ પણ અમારી સાથે હર હંમેશ અમારા નવા વિચારોને વધાવે છે અને ખૂબ અમને પ્રેરણા આપે છે અને પ્રોત્સાહન આપે છે। એ જ રીતે અંગ્રેજીનો પ્રભાવ નહીં પણ અભાવ પણ નહીં ચાલે। આજે જોઈએ છીએ આપણે કે સમાજના દરેક ક્ષેત્રમાં કોમ્પિટિશન એટલી બધી છે અને દરેક કોમ્પિટિટિવ એક્ઝામ છે એ અંગ્રેજીમાં જ હોય છે। એટલે આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ક્યાંય પાછળ ન રહે, અંગ્રેજી વિષયને હિસાબે પાછળ ન રહી જાય એ માટે આપણે આજથી 5 વર્ષ પહેલાં અમદાવાદની એક કંપની સાથે કોલેબોરેશન કરી અને આપણે લેંગ્વેજ લેબ, અંગ્રેજી લેંગ્વેજ લેબ કે જે આમ જોઈએ તો રાજકોટમાં ઘણી જગ્યાએ લેંગ્વેજ લેબ આ ચાલે છે અને મોંઘીદાટ ફીઓ લે છે, ત્યારે આપણે એક પણ રૂપિયો ફી નહીં
અને એક પણ વધારાનું કોઈ શુલ્ક નહીં. અને શાળા સમય દરમિયાન આપણે છેલ્લા 2 પીરિયડમાં વિદ્યાર્થીઓને 6ઠ્ઠા ધોરણથી આપણે અંગ્રેજી લેબનો પણ અભ્યાસ કરાવીએ છીએ. એમાં આપણને સારી એવી સફળતા મળી છે, પણ હજુ આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ છે એ સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરે અને ખૂબ આગળ નામ રોશન કરે. અંગ્રેજી વિષયમાં ક્યાંય આપણા વિદ્યાર્થીઓ છે એ પાછળ ન રહે, એ આપણો સતત પ્રયત્ન છે. એ જ રીતે જેમ લેંગ્વેજ લેબ છે, એ જ રીતે જેમ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે, એ રીતે આદરણીય શ્રી અપૂર્વભાઈએ અમારા આચાર્ય બહેનો માટે એક સરસ મજાના કોમ્પ્યુટર ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરી હતી. અમે 3 વખત કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધી. અમે બધા જ શિક્ષકો કોમ્પ્યુટરથી ટ્રેન થઈ ગયા છીએ, એટલે કે બધાને બધું ફાવે છે. અમારા આચાર્ય બહેનોએ સરસ મજાના આપણે વર્ષની શરૂઆતમાં પેપરો તૈયાર કરીએ છીએ, એ બધા કોમ્પ્યુટરાઇઝ કરીને વર્ષની શરૂઆતમાં જમા કરાવે છે. અને આ પેપરો તૈયાર થઈ જાય અને આ સાપ્તાહિક કસોટીઓ જે લેવાય છે એના રિઝલ્ટો છે એ આપણે માત્ર 3 જ દિવસમાં વાલી સુધી SMS દ્વારા પહોંચાડીએ છીએ. આ SMS મળવાથી વાલી કદાચ બાળક પોતાનું પેપર બતાવતા ભૂલી ગયું હોય અથવા તો વાલીને કેલેન્ડર જોવાનો સમય ન રહ્યો હોય તો પણ એના મોબાઈલમાં એ એમના બાળકના માર્ક્સ જોઈ શકે છે. એટલે આપણે આપણા રિઝલ્ટની જાણ પણ SMS દ્વારા વાલીઓને કરીએ છીએ. એ જ રીતે આપણે ધોરણ 1માં સ્માર્ટ બોર્ડ એટલે કે જે કંઈ અભ્યાસક્રમની જે કંઈ માહિતી છે એ સંપૂર્ણ માહિતી પાઠ્યપુસ્તકને લગતું સંપૂર્ણ કન્ટેનર એ સ્માર્ટ બોર્ડમાં આવેલું છે. આપણે અત્યારે એક વર્ગમાં સ્માર્ટ બોર્ડ આપણે અપનાવ્યું છે, અત્યારે આપણે ચાલુ છે અને જો જરૂરિયાત ભવિષ્યમાં લાગશે તો આપણે બીજા વર્ગો પણ આગળ વધારવાના છીએ. હજુ ભવિષ્યમાં આપણે ઘણું બધું કરવાનું છે અને સમાજમાં ટકવાનું છે. કારણ કે મેં જેમ કહ્યું એમ કે અંગ્રેજી માધ્યમનો એટલો બધો ક્રેઝ છે કે જેણે માતૃભાષામાં SSC પાસ નથી કર્યું એ માતા પિતા પણ આજે દોડે છે, એક દોટ મૂકી છે અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટેની. તો ખૂબ બધું અમે કરવાનું છે. હું અને મારો સ્ટાફ અમે કટિબદ્ધ છીએ આ માટે, અને અમે આ એક જે પડકાર છે એને અમે ઝીલીશું અને ખૂબ આગળ વધીશું. સરસ્વતી શિશુ મંદિરે છેલ્લા 30 વર્ષમાં ખૂબ સારા પરિણામો, આપણી શાળાએ ખૂબ સારા પરિણામો અને ખૂબ સારા વિદ્યાર્થીઓ અને ખૂબ સારા નાગરિકો સમાજને આપેલા છે. આપણે જોઈએ તો આપણા વિદ્યાર્થીઓના નામ જોઈએ તો મેડિકલમાં આપણા ખુશગીરીભાઈ 2010ના આપણા જોઈએ વિદ્યાર્થીઓ તો ખુશગીરીભાઈ ગોસ્વામી, સાગરભાઈ ઘોડાસરા, નિષ્ઠાબેન કથિરિયા, આગમભાઈ કથિરિયા, ટ્વિંકલબેન રાજાણી, દિશાબેન ચૌહાણ, આ બધા વિદ્યાર્થીઓ આપણા મેડિકલ ક્ષેત્રે, આ તો મેં તો આજે 4 થી 5 આંગળીના વેઢે ગણાય એટલા જ વિદ્યાર્થીઓના નામ લીધા છે. બાકી અગણિત વિદ્યાર્થીઓએ આપણા મેડિકલમાં પણ એડમિશન લીધેલા છે અને અત્યારે ડોક્ટરો પણ બની ગયા છે. એ જ રીતે એન્જિનિયરિંગમાં પણ આપણા IITમાં આપણા સમીરભાઈ વ્યાસ કે આપણા નીલા દીદી છે એમના પુત્ર એ IITમાં અભ્યાસ કરે છે, આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. એ જ રીતે દિગંતભાઈ દોશી, વંદિતભાઈ કોઠારી, પાર્થભાઈ લાઠીગરા, શૈલજાબેન મણિયાર કે જેઓ અત્યારે કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને તેઓ પણ ખૂબ સારા પર્સન્ટાઇલ 9.7 એવો એમનો હોય છે અને ખૂબ સરસ રીતે એ પણ આગળ છે. બધા એ નિર્જાબેન મણિયાર, આવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેને સમાજમાં આપણા વિદ્યાર્થીઓ આપ સર્વે કે ખૂબ સારું. સવારે આજે મળવા આવ્યા હતા તો વાત કરતા હતા કે અમને આશ્ચર્ય થાય કે અમારા કરતાં કેટલી અનેરી ઊંચાઈએ પહોંચ્યા છે અને ગર્વ પણ થાય છે. તો ખરેખર અમે બધા ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને અમારા વિકાસ યાત્રામાં આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સાથે જોડાવ એવી અપેક્ષા સાથે. કદાચ કોઈ વાતમાં ભૂલ થઈ હોય તો મારી ક્ષતને ક્ષમા કરી મને માફ કરશો. મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. મિત્રો, દીદીએ વાત કરી કે સ્કૂલનું કલ્ચર આજે હાઈટેક થઈ ગયું છે. આપણે બધા પણ હાઈટેક થઈ ગયા છીએ. આપણને ખબર છે કે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમથી જ આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થઈ શક્યા. ખાસ કરીને આપણે કાર્યક્રમ આગળ વધારીએ પહેલાં 2-3 વસ્તુઓ મારે તમને કહેવાની. એક તો સૌપ્રથમ
વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર જેવા માધ્યમથી આપણે બધા જોડાયા અને આજે 19 તારીખ છતાં શનિવારનો ચાલુ દિવસ હોય અને 6 વાગ્યા આસપાસ આટલી મોટી સંખ્યામાં આપણે આપણી સ્કૂલ માટે, આપણા સહ વિદ્યાર્થીઓ માટે સમયસર હાજર થઈ ગયા છીએ. એટલે એક વખત આપ સૌ માટે એકવાર તાળીઓ. બીજું એક મહત્વની વાત, આપણે આટલા વર્ષે મળીએ છીએ, સ્કૂલનું આપણને ખૂબ સારો સપોર્ટ રહ્યો છે, પણ હું તમને પ્રોમિસ આપું છું કે 6:30, મારી ઘડિયાળમાં 6:06:05 થઈ છે, 7:30 સુધીમાં આ તમામ ફોર્મલ ફંક્શન આપણે મેક્સિમમ પૂરું કરી અને ત્યારબાદ લગભગ 9, 9:30 સુધીનો સમય આપ આપના ક્લાસમેટ સાથે વિતાવી શકો, સેલ્ફીઝ લઈ અને કાલે ફેસબુક પર પોસ્ટ કરી શકો, એના માટેની પણ આપણે સ્પેશિયલ વ્યવસ્થા રાખી છે. અત્યારના વિદ્યાર્થીઓએ આપ સૌ માટે, આપ જે ક્લાસરૂમમાં ભણ્યા છો એ ક્લાસરૂમને સરસ રીતે શણગાર્યા છે. ત્યાં જઈને આપ આપના ક્લાસમેટ સાથે ફોટોગ્રાફ્સ લઈ શકશો, તો એની પણ આપણે વ્યવસ્થા છે જ. તો અત્યારે આપણું આજે થોડી વાત આપની સાથે શેર કરવી છે, એમાં આપ સહયોગ આપશો. બીજી એક વાત આપને ખાસ જણાવવાની, સરસ્વતી સ્કૂલ હંમેશા શિસ્તમાં માનતી આવી છે અને આ શિસ્તના ભાગ રૂપે જ આજના કાર્યક્રમમાં એક આ પાસની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પાસ જેમણે મેળવી લીધો છે એમના માટે કોઈ પ્રશ્ન નથી. જે હજુ આ પાસ મેળવવાના બાકી છે એ નિધિબેન મહેતાનો ખાસ સંપર્ક કરી લે, ત્યારબાદ જ ભોજનની વ્યવસ્થા એમને મળી શકશે. આ એક શિસ્તના ભાગરૂપે છે જેની આપ સૌ આ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરશો એવી મારી અપેક્ષા છે. આપણે બધાની ઘણી બધી યાદો આ સ્કૂલ સાથે સંકળાયેલી હોય, એવી જ રીતે આપણા દીદી ગુરુજી પણ આપણા વિશે ઘણું બધું યાદો એમના મગજમાં પણ સંગ્રહીને બેઠા છે. આજની તારીખે 10 વર્ષે, 15 વર્ષે પણ જ્યારે આપણે આ સ્કૂલમાં પગ મૂકીએ ત્યારે ગુરુજી કે દીદી આપણને નામથી બોલાવે છે, એ વાતનો આપણને અનેરો આનંદ હોય છે. એવા જ આપણા માધ્યમિકના જયેશ ગુરુજીને વિનંતી કરીશ કે આપણી સ્કૂલ વિશે, આપણી યાદો, આપણી ગોલ્ડન મેમરીઝ વિશે વાત કરવાના છે. આપ સૌની તાળીઓ વચ્ચે જયેશ ગુરુજી. માન્ય પ્રવીણ કાકા, બળવંતભાઈ, રમેશભાઈ, ટ્રસ્ટીગણ, ઉપસ્થિત વર્તમાન ગુરુજી દીદીઓ તેમજ આજે આ કાર્યક્રમની અંદર આવેલા ગુરુજી દીદીઓ, આપ સૌને આજે જોતા એટલી હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. ઘણા વિદ્યાર્થીઓ મળે છે ત્યારે નામ સહિત બોલાવતા મને આનંદ થાય છે કે આજે 23 વર્ષના વાણા પછી પણ એ વિદ્યાર્થીનું મને નામ યાદ છે. તો એ જ તમારી સાથેનું અમારા બધાનું એચિવમેન્ટ છે કે આજે અમારી સાથે કોટક પરિવાર જોડાયેલો હોય. જનકભાઈ કોટકના બધા જ સંતાનો અહીંયા ભણેલા હોય, કે ડોક્ટર કથિરિયા સાહેબના નિષ્ઠાબેન કે આત્મનભાઈ અહીંયા ભણ્યા હોય. એ જ રીતે રૂપાણી પરિવારના ચારમીબેન CA થઈ ગયા, એ પણ અહીંયા ભણ્યા હોય. તો આ બધા વિદ્યાર્થીઓને જ્યારે મળું છું, અહીંયા વારંવાર વિદ્યાર્થીઓ સ્કૂલની મુલાકાતે આવતા હોય છે અને ત્યારે પણ અમે એને મળતા હોય છીએ, ત્યારે એટલો બધો આનંદ થાય છે કે ખરેખર અમે અમારા જીવનની અંદર કંઈક સમાજને અને વિદ્યાર્થીઓને આપવામાં થોડા ઘણા અંશે સફળ થયા છીએ. આજે મને બરાબર યાદ છે કે આપણી સ્કૂલના 2 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10માની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જ્યારે આવ્યા હતા, ત્યારે લાભુભાઈ ત્રિવેદીની દીકરી અલ્પાબેન ત્રિવેદીએ કાકાને સ્પેશિયલ ફોન કરીને કીધું હતું, કાકા અમારી સ્કૂલના એક પણ વિદ્યાર્થી નથી આવ્યા. ત્યારે શિશુ મંદિરના 2 વિદ્યાર્થીઓ બોર્ડની અંદર આવ્યા છે અને કાકા પણ અમને બધાને છે એ ધન્યવાદ આપતા અને પ્રોત્સાહન પૂરું પાડતા ગદગદ થઈ જતા. તો આ જે શિશુ મંદિરનો નાતો છે એ બોર્ડની અંદર આપણા વિદ્યાર્થીઓ લગાતાર છે એ દર વર્ષે આવતા રહ્યા છે. આજ કેના નામ લઉં? હસમુખ નિમાવતનું નામ લઉં, રાધિકાનું નામ લઉં, કે આશીષ સોનેજીનું નામ લઉં, કે ગયા વર્ષે છે એ આપણા વિદ્યાલયની અંદર A1 ગ્રેડ, હવે છે એ થોડો ફેરફાર કરી નાખ્યો છે બોર્ડે. બોર્ડની અંદર ક્રમ નથી આપતા પણ ગ્રેડ આપે છે. તો એવા A1 ગ્રેડની અંદર અને A2 ગ્રેડની અંદર પણ આજની તારીખે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો યુગ છે એ ચાલી રહ્યો છે, ત્યારે પણ
આપણે આપણા મૂલ્યોને ટકાવી અને આપણે છે એ સારામાં સારું શિક્ષણ છે એ સમાજને પૂરું પાડી રહ્યા છીએ. આપણી સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ હોય કે આપણી સ્કૂલનો પ્રવાસ હોય, આપણી સ્કૂલનો રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વોત્સવ હોય કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમો હોય, આવા કાર્યક્રમોમાં લગભગ એમ માનો કે જૂના વિદ્યાર્થીઓ છે એ સતત ટચની અંદર રહેતા હોય છે અને આ વિદ્યાર્થીઓ છે એ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ખાસ આપણા વિદ્યાલયની મુલાકાત લેતા હોય છે. એ જ એમનું આપણી સાથેનું જોડાણ છે એ જીવંત રાખે છે. આ જે જોડાણ છે એ પણ ભવિષ્યમાં પણ તમે બધા અમારી સાથે ચાલુ રાખશો અને આપણે હજુ ઘણું બધું કરવાનું છે અને એ સમાજને એ પ્રૂવ કરવાનું છે કે અન્ય સ્કૂલોના વિદ્યાર્થી કરતા સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ ભાઈઓ કે બહેનો એ કંઈક જુદી માટીના માનવીઓ છે, જુદી પ્રતિભા ધરાવે છે. એ જ તમારા સૌની પાસે અમારા બધાની અપેક્ષા છે. અમે તમને જે નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપ્યું છે એ સમાજમાં પ્રસ્થાપિત કરો. એ જ ભારત માતા કી જય. આભાર ગુરુજી. હું છે ને આપણી આ સ્કૂલની અને મારી બેચની સૌથી શાંત છોકરી હતી. એટલે મને છે ને આમ જાજી ઇન્ફોર્મેશન નથી, મને થોડીક ઇન્ફોર્મેશન તમારા બધા પાસેથી જોઈએ છે. આપણામાંથી એવા કેટલા જણા હતા જે પ્રતિજ્ઞામાં આપણે બોલતા હોય ને દરેક ભારતીય અમારા ભાઈ બહેન છે ત્યારે એક સિવાય એવું બોલતા હતા? હાથ ઊંચો કરો. કોઈ નહીં કરે. એનીવે, પ્રાથમિકના આપણા ઘણા એવા કોમન તોફાનો છે. તમને હું બોલતી જઈશ તો યાદ આવશે. જેમ મેં કીધું એક સિવાય. બાકી મારા જ ક્લાસના લોકોએ મને આ વસ્તુ યાદ કરાવી